સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 31મી ઓક્ટોબર 2025 અને વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે કાર્તક મહિનો અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, ધનિષ્ઠા નક્ષત્ર અને વૃદ્ધિ યોગ ચાલી રહ્યો છે, મકર રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય ચાલી રહ્યો છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો 10:46 થી 12:10 સુધી રાહુકાળ ચાલશે અને 2:59 થી 4:24 સુધી યમઘંટ ચાલશે। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય। સારું કાર્ય કરવા માટે, શુભ કાર્ય કરવા માટે તમારે સારું ચોગડ્યું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં 11:48 થી 12:33 સુધી અભિજીત મુહૂર્ત ચાલશે। તો તે સમયની અંદર કોઈ શુભ કાર્ય કરી શકો, શુભ યાત્રાની શરૂઆત પણ કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો ત્યારે 4 ચમચી ગુલાબ જળ નાવાના પાણીમાં નાખી દેવાનું। પાણીને ગુલાબ જળ મિશ્રિત બનાવી દેવાનું, પછી નાહવાનું છે। તમે શુદ્ધ પાણીને ઉમેરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ એ કરી શકો। વાલા મિત્રો, આટલું કાર્ય પતી જાય ત્યાર પછી નહીં ધોઈને પછી તમે જયારે કપડાં પહેરો ત્યારે અંદરના કપડાં અને બહારના કપડાં બે ઉપર જેટલું બની શકે એટલું વધારે શેમ્પૂ, સ્પ્રે અથવા સેન્ટ, માફ કરજો, સેન્ટ અથવા સ્પ્રેનો ઉપયોગ કરો। તમારા શરીર પર એટલું લગાડો। સાથે સાથે તમારા જમણા હાથના અંગૂઠાની નીચે આ જગ્યાએ તમારે સેન્ટ લગાડવાનું છે। આટલું કાર્ય કરવાનું। એક સફેદ કાગળ લેવાનો, એની અંદર 2 આખી સાબુત ઇલાયચી રાખવાની, એની પડીકી વાર દેવાની, પોતાના પોકેટમાં રાખવાની। એ પડીકીને 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। એક હનુમાન ચાલીસા, કાગભૂષણી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળી દેવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જાઓ। આ કાર્ય પતી જાય એટલે આજનો ઉપાય પરિપૂર્ણ થઈ ગયો એવું કહેવાય। વાલા મિત્રો, જેનો જન્મદિવસ 31મી ઓક્ટોબર 2025 ના શુક્રવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે ખિસ્સાની અંદર ઇલાયચીવાળી પડીકી રાખવાની। ત્યાર પછી સાયંકાળ થાય એ પહેલા નાના નાના બાળકોને તમારે પતાસા વહેંચવાના છે। તમે પતાસા વહેંચો, બહુ સારું। અને એનાથી કંઈક વધારે સારું કરવાની ઈચ્છા હોય તો કાજુ કતરીનો પણ ઉપયોગ કરી શકો। કાજુ કતરીની મીઠાઈ જો નાના બાળકોને વહેંચશો તો બી સારું પરિણામ મળશે। જેની મેરેજ એનિવર્સરી 31મી ઓક્ટોબર અને શુક્રવારના દિવસે છે તેવા વાલા મિત્રોએ સવારે પોતાના સ્નાન કરીને પોતાના પિતૃઓને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવી લેવા અને સંધ્યાકાળે પતિ અને પત્નીએ કોઈ પણ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા કોઈ પણ શક્તિના મંદિરે, કોઈ પણ રણછોડરાય અથવા ઠાકોરજીના મંદિરે જઈને દર્શન કરવાના। પીળું વસ્ત્ર દાન કરવાનું છે। ચાહે લક્ષ્મીજીના મંદિરમાં કરો કે ચાહે રણછોડજીના મંદિરમાં, પીળું વસ્ત્ર દાન કરશો સારું પરિણામ મળશે। તો પીળું વસ્ત્ર દાન કરજો। ઘરે આવી ખીર બનાવી પરિવાર સાથે ખાવાની। એક જરૂરિયાતમંદ વ્યક્તિ જમી શકે તેટલું ભોજન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાનું છે અથવા કોઈ બ્રાહ્મણને આપી દેજો। બહુ સારું પરિણામ આખું વર્ષ તમને મળશે, હું એવી આશા રાખું છું। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। ત્યાંથી તમે વિડીયો મેળવી લેજો, ઉપાય કરજો જોવાનું રહી જાય તો વાલા મિત્રો, નિરંતર તમે જરા ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે, ભગવાનની કૃપા થશે, તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષ દૂર થઈ જશે। ખાલી એક પ્રાર્થના કરું છું, મારા વિડીયોને અવશ્ય શેર કરો।
કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચે એવી લાગણી છે મારી. તો દરેકને પ્રાર્થના, વિડીયો શેર કરજો. બસ નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.